હવે આજે આપણે પ્રમેય રત્ન સંગ્રહ છે એની ભૂમિકા શ્રી શ્યામદાદાએ જે લખી છે એનો આપણે 2-3 દિવસમાં પાઠ કર્યો અને એને સમજવાનો પણ પ્રયાસ કર્યો. એમાં આપ શ્રી એમ સમજાવ્યું કે પુષ્ટિમાર્ગના જે ધર્મદર્શન, તત્વદર્શન અને લીલા ચિંતન, આ 3 પક્ષો એના માટે આપણા પૂર્વાચાર્યો અને મૂળ આચાર્યોએ ઘણા બધા ગ્રંથો પોતાની શૈલીમાં લખ્યા છે. એમાં જેમને પ્રાથમિક સમજ મેળવવી હોય એમના માટે પણ ગ્રંથો છે અને વધારે એને ગહેરાઈથી સમજવું હોય, તુલનાત્મક એટલે કમ્પેરેટિવલી પણ એને સમજવા હોય તો એવા એડવાન્સ લેવલના પણ ગ્રંથો આપશ્રીના લખેલા છે. પરંતુ એ બધા ગ્રંથોમાં આપણે જમ્પ કરીએ તો આપણને અઘરું પડે, એટલે સંપ્રદાયમાં પાછળથી પ્રક્રિયા ગ્રંથો પણ લખાયા. પ્રક્રિયા ગ્રંથો એટલે આ 3 ડાયરેક્શનમાં જે વિષયનું નિરૂપણ પૂર્વાચાર્યોની વાણીમાં થયેલું છે એને સરળ અને સંક્ષેપમાં આપણે સમજી શકીએ એના માટે. એટલે આ બધા ઇન્ટ્રોડક્ટરી ગ્રંથ છે. જે 3 ગ્રંથોના નામ આપણે જોયા: પ્રમેય રત્નાર્ણવ, વેદાંત ચિંતામણી અને શુદ્ધાદ્વૈત માર્તંડ. પરંતુ એ પણ જે લોકોને શાસ્ત્રીય શૈલીથી અધ્યયન કરવું હોય એ લોકો માટે જે ઉપકારક છે. જે લોકોને સંસ્કૃતનું જ્ઞાન નથી અથવા વિષયનું નિરૂપણ શાસ્ત્રીય શૈલીથી કેવી રીતે થાય, શાસ્ત્રીય શૈલીનો મતલબ ક્લાસિકલ વેમાં અથવા ટ્રેડિશનલ જે મેથડ છે તે મેથડથી, તો જેમને એનો પરિચય નથી એમના માટે એ ગ્રંથો પણ અઘરા થઈ પડે. એટલે એવી પરિસ્થિતિને જોઈને હવે મોટે ભાગનો વર્ગ છે એ એવો જ છે કે જે લોકોને ન તો સંસ્કૃત ભાષા સાથે કોઈ પરિચય છે અને ન શાસ્ત્રીય શૈલીથી ગ્રંથોનું જે નિરૂપણ થાય છે એ શૈલીનો એમને પરિચય છે. એટલે એક પરીક્ષાનો પાઠ્યક્રમ જ્યારે શરૂ થયો ત્યારે પુષ્ટિ પ્રવેશિકા, તે પછી પુષ્ટિ પ્રવેશ, તેના પછી પુષ્ટિ પથ, આમ 3 પુસ્તકો એના બહાર પડ્યા. અને છેલ્લા પુસ્તક તરીકે પ્રમેય રત્ન સંગ્રહ. તો જે લોકોનું અધ્યયન છે એ સીમિત છે અને ભાષાનું જ્ઞાન નથી એ લોકો માટે જો આ 4 ગ્રંથો છે એનું એ લોકો વાંચન કરે તો એમને પ્રાથમિક સમજ પુષ્ટિમાર્ગની આવી જાય. અને એટલી સમજ આવી જાય તો પછી મૂળ ગ્રંથોમાં એમને થોડી થોડી સમજ પડવા લાગે અને રુચિ પણ વધે. કેમ કે બિલકુલ સમજમાં ના આવે તો રુચિ પણ ન થાય. તો મૂળ ગ્રંથોને સમજવા માટે આપણને રુચિ જન્મે એના માટે આ 4 પુસ્તકો પ્રકાશિત થયા. હવે એમાં આપણે અત્યારે પ્રમેય રત્ન સંગ્રહ એનો આપણે અધ્યયન આરંભ કરીશું. શૈલી આપણી એ જ રહેશે કે તમે એને વાંચતા જાઓ અને જે તમે સમજો એ કહેતા જાઓ. કંઈ પ્રશ્ન હોય તો પૂછવું, કંઈ મારે કહેવાનું હશે તો હું કહીશ. હવે આ જે ગ્રંથ છે એ શ્રી બાલકૃષ્ણ ભટ્ટ, શ્રી ગુસાઈજીના બેટીજીના પરિવારમાં થયા અને એ અમારા માતુશ્રીના પૂર્વજ હતા. એ પણ 250 કે 300 વર્ષ જેટલો સમય એમને થઈ ગયો. કોટા અને જયપુર ત્યાં એ રહેતા અને જયપુરના મહારાજા લગભગ તો સવાઈ જયસિંહ, જેમણે જયપુર રાજ્યની સ્થાપના કરી હતી,
એમને પુષ્ટિમાર્ગ સમજવો હતો. એ બહુ વિદ્વાન અને જિજ્ઞાસુ રાજા હતા. એટલે જેટલા પણ ધર્મો હોય એમના વિષયમાં, એમના તત્વચિંતનના વિષયમાં એમને જાણવાની ઈચ્છા થયા કરતી. એટલે એમણે અમારા જે માતુશ્રીના પૂર્વજો છે રાજ્યગુરુ હતા, અને ત્યાં શ્રી બાલકૃષ્ણ ભટ્ટ તે વખતે હતા. એટલે એમણે વિનંતી કરી કે આપ મને મહાપ્રભુજીનું તત્વચિંતન શું છે, ધર્મ સિદ્ધાંત એમનું શું છે, એટલે સાધના પ્રણાલી શું છે, આ બધું મને સમજવું છે. એટલે એમણે એમના માટે આ ગ્રંથો લખ્યા, અને એના નામ છે, દરેક એક એક ચેપ્ટર છે એના નામ એમણે વિવેક તરીકે રાખ્યા. એમાં શરૂઆતમાં એમણે અમુક વિવેક લખ્યા હતા, પાછળથી એમાં એમણે અમુક ઉમેરો કર્યો એ વિવેકમાં. એમાંના 7 વિવેક આ પ્રમેય રત્ન સંગ્રહમાં ગુજરાતીમાં પછી એમના આધારે, એટલે પ્યોરલી પ્રમેય રત્નાર્ણવ ગ્રંથ બેઝડ નથી આ, કેમ કે પ્રમેય રત્નાર્ણવ ગ્રંથમાં આનાથી વધારે ઓછું કવરેજ છે સબ્જેક્ટનું. તો જે વસ્તુ મિસિંગ જે લિંક છે એને શાસ્ત્રાર્થ પ્રકરણ શ્રી મહાપ્રભુજીનું, સર્વનિર્ણય પ્રકરણ, ષોડશ ગ્રંથ, આ બધા ગ્રંથોમાંથી એ વસ્તુ એની અંદર ઇન્કોર્પોરેટ કરી અને એને જેટલું બની શકે એટલું કમ્પ્લીટ થઈ જાય એવો પ્રયાસ આમાં કર્યો છે. હવે પ્રમેય રત્નાર્ણવ ગ્રંથ છે એ શાસ્ત્રીય શૈલીમાં લખાયેલો છે. એને કારણે એમાં ઘણા બધા, દરેક વાત કોઈ પણ લાલુ ભટ્ટજી, એટલે આમનું ઉપનામ લાલુ ભટ્ટ હતું, મૂળ નામ એમનું બાલકૃષ્ણ ભટ્ટ. તો શ્રી બાલકૃષ્ણ ભટ્ટે જે કોઈ પણ સિદ્ધાંતનું ત્યાં નિરૂપણ કર્યું હોય એના સપોર્ટમાં શાસ્ત્રના વચનો ઘણા બધા એમણે એમાં ટાંક્યા છે કે આ શાસ્ત્રના વચનથી આમ સિદ્ધ થાય છે, આ વચનના આધારે આ પ્રૂવ થાય છે, એવી રીતે. તો એ જૂની શૈલી એ જ છે બધામાં. તે ઉપરાંત જે સિદ્ધાંતોના સામે કોઈક અન્ય સિદ્ધાંત હોય, જેમ જગત સત્ય છે તો શંકરાચાર્યજી કહે છે જગત મિથ્યા છે. મહાપ્રભુજી આપણું વેદાંત એમ કહે છે કે બ્રહ્મ પોતે આ થયું એટલે સત્કારણવાદ છે, જે પેદા થયું છે તે બ્રહ્મ જ છે એટલે સત્કાર્યવાદ છે. તો એના સામે અસત્કારણવાદની જેમની પણ માન્યતાઓ છે કે જગત મિથ્યાત્વવાદ છે, એમની માન્યતાઓ છે. તો આ બધા પણ બાલકૃષ્ણ ભટ્ટે ગ્રંથમાં એને પૂર્વ પક્ષ કહેવાય. એટલે અપોઝિશન છે શું આ વિષયમાં એમની બિલીફ છે કે એમની શું માન્યતાઓ છે, અને શ્રી મહાપ્રભુજીનું આવું કહેવું છે એમાં એમના પાસે શું પ્રમાણ છે. તો એ શૈલીથી આખું નિરૂપણ ત્યાં થતું હોય છે. તે પછી જેટલું પણ આપણું ચિંતન છે કે જેટલા પણ સિદ્ધાંતો છે એ શાસ્ત્ર બેઝડ છે, એટલે આધાર તો શાસ્ત્ર છે. અને જેટલા પૂર્વ પક્ષ તરીકે, અપોઝિશન તરીકે આપણે જેમના નામ લઈએ છીએ એ પણ બધા જ એમ જ કહે છે કે અમે પણ શાસ્ત્રના આધારે આ વાત કહી રહ્યા છીએ. એટલે શંકરાચાર્યજી હોય, ચાહે મધ્વાચાર્ય હોય, ચાહે નિમ્બાર્ક કે રામાનુજ હોય, આ બધા જ પોતાની વાતને શાસ્ત્રના આધારે જ કહે છે અને બધા શાસ્ત્રનો આદર કરે છે. બધાનો આગ્રહ પણ એવો જ છે કે જે પણ વાત છે શાસ્ત્ર સંમત હોય એને જ આપણને માનવી જોઈએ. શાસ્ત્ર વિરુદ્ધ વાત છે એ માની ના શકાય. પણ એવું બધા જ લોકો કોમનલી એક્સેપ્ટ કરે છે. તેમ છતાં પણ એ લોકો જ્યારે પોતાનો એક સંપ્રદાય, મત કે સિદ્ધાંત જ્યારે મૂકે છે તો એ બધાનો સિદ્ધાંત એક નથી આવતો. એને કારણે સંપ્રદાય ભેદ થઈ જાય છે અથવા મતભેદ થઈ જાય છે. તો જ્યારે બેઝ આપણો બધાનો કોમન હોય તો તે સ્થિતિમાં મત પણ કોમન થવો જોઈએ. જેમ તમે લોકો
ગણિતનો સમ કોઈ તમને આપવામાં આવે અને એને તમે સોલ્વ કરો તો એનો જવાબ 50 સ્ટુડન્ટ હોય તો 50નો એક સરખો જ આવે, કેમ કે 2 + 2 એનો જવાબ 4 જ થવો જોઈએ. એના સિવાય બીજો તો કોઈ જવાબ આવી જ ન શકે. યા તો તમે જે એની મેથડ સ્ટેપ્સ બતાવ્યા છે કે ભાઈ આ રીતે તમારો સમ છે એને સોલ્વ કરવો જોઈએ, એના કોઈ સ્ટેપમાં તમે ગડબડ કરી છે, અથવા તો તમારી કોઈ સ્પેલિંગ મિસ્ટેક છે. 2 ને 2 ની જગ્યાએ તમે 2 ને 5 કરી દીધા હોય, 2 + 5 એમ કર્યા હોય, તો તમને જે સમ આપ્યો હોય એને તમે વાંચવામાં કે એને કોપી કરવામાં એ ગડબડ કરી હોય એક સાથે. જજ આપનો અવાજ નથી આવતો. હા, એટલે જે ગણિતનું આપણે ઉદાહરણ લીધું તે પ્રમાણે જેટલા પણ સોલ્વ કરવા માટે બેસે એને 2 + 2 આપવામાં આવે તો એનો કોમન આન્સર 4 જ આવશે. હિન્દુસ્તાનમાં પણ એટલા જ આવે કે ચાઇનામાં કે અમેરિકામાં પણ એ જ આન્સર આવે. તો એવી રીતે શાસ્ત્ર જો બધા માટે બેઝ છે તો કેમ આવું થાય છે કે કોઈકનો મત કંઈક છે, કોઈકનો મત કંઈક થઈ ગયો, અને એટલો બધો ઓપોઝિટ કે એક જણો કહે છે કે જગત સત્ય છે, એક જણો કહે છે કે જગત છે કલ્પના માત્ર છે, સપના જેવું છે. તો બહુ ઘણો બધો ડિફરન્સ ઓફ ઓપિનિયન થઈ ગયો. તો એટલા માટે એનું કારણ એ છે કે તમને જે શાસ્ત્રના શબ્દો તમે જે બોલી રહ્યા છો એ જેમ કોઈકની અંદર એવું હોય કે શબ્દ આગળ પાછળ થઈ ગયા હોય, તો આપણે સમજી શકીએ. જેમ મેં આપણે ગણિતના દાખલાનું ઉદાહરણ આપ્યું કે બોર્ડ ઉપર ટીચર 2 ને 2 + 2 = કેટલા એમ પૂછતો હોય ને કોઈને ઓછું દેખાતું હોય, એકને એક બગડો માની લે ને બીજાને કોઈક બીજી સંખ્યા એણે માની લીધી હોય અને એ લખે તો એનો જવાબ ખોટો આવે, એવું બની શકે. પણ જો એવું કંઈ પણ ન થયું હોય, એટલે ટેક્સ્ટમાં અનકોમન કંઈ ન થયું હોય, તો પછી આન્સર એનો જ આવવો જોઈએ. તો એવું તો બહુ રેરલી એવું થતું હોય છે કે જ્યાં શંકરાચાર્યજીને જે ટેક્સ્ટ મળી હોય વેદની કે પુરાણની કે ગીતા, એ ટેક્સ્ટ કંઈક જુદી હોય અને શ્રી મહાપ્રભુજીને મળેલી ટેક્સ્ટ કંઈ જુદી હોય. અને જ્યાં પણ એવું થોડું ઘણું એને પાઠભેદ કહેવાય છે આપણે ત્યાં, તો એ ટેક્સ્ટમાં એવું વેરિએશન જે આવતું હોય એ એટલું નિગ્લિજિબલ હોય કે એને કારણે આખો મત ઓપિનિયન આખો ડિફરન્ટ થઈ જાય, એવા મોટા ચેન્જીસ એમાં હોતા નથી. તે જ રીતે ઘણીવાર એવું પણ થાય કે જેમ શંકરાચાર્યજીને જે શાસ્ત્ર મળ્યું એ બધું શાસ્ત્ર કદાચ શ્રી મહાપ્રભુજીને ન મળ્યું હોય, કે રામાનુજાચાર્યજીને જે મળ્યું હોય તે મધ્વાચાર્યજીને ન મળ્યું હોય, અથવા એમને જે પણ શાસ્ત્ર મળ્યા હોય એ બધા જુદા જુદા મળેલા હોય અને એ જુદા જુદા શાસ્ત્રના આધારે એ લોકો પોતે પોતાનું ઓપિનિયન ફોર્મ કરતા હોય, તો પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન થઈ શકે છે. કેમ કે કોમન શાસ્ત્ર ન મળે તો શું કરવાનું. પણ એવું પણ નથી
જે પણ વેદ, પુરાણો, સ્મૃતિઓ, મહાભારત, રામાયણ, આ બધા જે શાસ્ત્રો છે એ બધા કોમન શાસ્ત્રો છે. તે જ રીતે બ્રહ્મસૂત્ર વ્યાસજીનું બધાને કોમન મળેલું છે. એટલે કોઈને વધારે મળ્યું, કોઈને ઓછું મળ્યું એવું ખાસ કંઈ થયું નથી. તો પછી આવું કેમ થાય છે કે બધા મતો છે એ એટલા બધા એકબીજાના વિરુદ્ધ થઈ જાય છે? તો એનું કારણ ઇન્ટરપ્રિટેશન છે. કે તમને જે ટેક્સ્ટ મળી છે, જે ગ્રંથ મળ્યા છે, એનો અર્થ તમે કેવી રીતે કરી રહ્યા છો એના ઉપર આ આખો મતનો આધાર બને છે. તો વિવેચન જે છે એમાં અંતર આવી જવાને કારણે એની સમજમાં પણ અંતર આવી જાય છે ને એનાથી જે કન્ક્લુઝન ડિરાઈવ થાય છે એ પણ ઓલ ટુગેધર ડિફરન્ટ થઈ જાય છે. એટલે આ હું તમને એટલા માટે કહી રહ્યો છું કે લાલુ ભટ્ટજી કે બાલકૃષ્ણ ભટ્ટજી જે પ્રમેય રત્નાનો ગ્રંથ લખ્યો છે એમાં ઘણા બધા સ્થાનોમાં જે ઇમ્પોર્ટન્ટ શાસ્ત્ર વચનો છે જેના આધારે બધા પોતપોતાનો ઓપિનિયન ફોર્મ કરતા હોય છે, એનો મિનિંગ કોણ શું કરે છે એને કારણે શું અર્થમાં પરિવર્તન આવી જાય છે એનું પણ ઘણું બધું વિચાર કર્યો છે. કે આવો અર્થ કરો તો એનાથી આ મતલબ નીકળે છે, આવો અર્થ કરો તો આનાથી આ મતલબ નીકળે છે. હવે લેંગ્વેજ સંસ્કૃત છે તો એમાં પછી સંસ્કૃતનું ગ્રામર વધારે ધ્યાન આપવાનો વિષય બની જાય છે. કે માન લો કે કોઈનો શાસ્ત્ર વચનનો જે અર્થ કરે છે એ વચનનો અર્થ આપણને માન્ય ન હોય તો આપણને ખોટો સાબિત કરવા માટે સૌથી પહેલા તો લેંગ્વેજનો જ કન્સલ્ટ કરવી પડે. તો જે પણ સંસ્કૃતનું વ્યાકરણ છે, વ્યાકરણના નિયમ પ્રમાણે આ અર્થ થઈ શકે કે ન થઈ શકે. શાસ્ત્રના આ વચન છે એ ગ્રામેટિકલી આ રીતે એનો અર્થ નીકળે કે નહીં. તો આ રીતે બધી ચર્ચા ચાલે. પછી બીજી વસ્તુ તર્ક એટલે રીઝનિંગ. તમે જે કોઈ પણ અર્થ કરતા હો એ અર્થને તમે એક સિસ્ટમમાં ગોઠવો તો એની કોઈ ક્રોનોલોજી બેસવી જોઈએ, એકબીજાની સાથે એની સંગતિ થવી જોઈએ અને કોઈ સમજી શકે, સ્વીકારી શકે કે એવું સેન્સિબલ કોઈ કન્ક્લુઝન એમાંથી ડિરાઈવ થવું જોઈએ. તો ઠીક વસ્તુ છે, પણ એકદમ એકબીજાની સાથે કઈ બંધબેસતું આવે જ નહીં એવી જાતનો જો તમે કોઈ કન્ક્લુઝન ડ્રો કરો તો એ પછી વ્યાખ્યાન પ્રામાણિક ન ગણાય, એને કોઈ માન્યતા ન મળી શકે. એટલે એવું ઢંગધડા વગરનું તો ન થઈ શકે ને. જેમ તમે કોઈ આપણને ઠાકોરજીના આભૂષણ ધરાવતા હોઈએ શણગાર, તો આભૂષણો જે તે શ્રીઅંગ ઉપર ધરવા માટે બનેલા હોય છે. તો જે આભૂષણ જે શ્રીઅંગનું હોય ત્યાં એને આપણે ધરાવીએ તો એની શોભા છે. એટલે એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ ને. અને यदि એ અંગ ઉપર આપણે ન ધરાવીએ, એટલે ચરણનું આભૂષણ શ્રીહસ્તમાં ધરાવી દઈએ કે શ્રીહસ્તનું શ્રીકંઠમાં ધરાવી દઈએ કે કટીનું છે એને શ્રીમસ્તક ઉપર ધરાવી દઈએ, તો તે સુંદરતાની જગ્યાએ એ ડંગધડા વગરનું થઈ જાય. એટલે હાસ્યાસ્પદ, જેને જોકર જેવું છે એવું આપણને લાગે. તો એને કારણે અનુરૂપતા હોવી જોઈએ. તો તમે જે પણ સિદ્ધાંત આપી રહ્યા છો કે જે વિચાર આપી રહ્યા છો એ વિચાર કે સિદ્ધાંત એવા હોવા જોઈએ કે જેની એકબીજાની સાથે કોઈ સંગતિ બેસે, એ મીનિંગફુલ બને. તો આ બધો વિચાર છે શાસ્ત્રીય શૈલીથી
જ્યારે પણ લેખન થાય તે વખતે આ બધી વસ્તુઓનો વિચાર કરવો પડે છે. તો જે પણ લાલુભટ્ટજીએ પ્રમેય રત્નાકર ગ્રંથમાં શાસ્ત્ર વચનોને લઈને જે વિચાર કર્યો છે તે પછી બહુ અપોઝિશન વાળા શું કહી રહ્યા છે કે આમનો શું મત છે, કયા કારણે એ લોકો આવું માને છે, એ બધી જે બહુ ટેકનિકલ ડિટેલ છે એ બધી ડિટેલ છે એને આમાં પ્રમેય રત્ન સંગ્રહમાં આપણે ઓમિટ કરી છે. એને એમાં આપણે નથી સમાવેશ કર્યો કે જેથી બને એટલું એ સ્મૂથ બની જાય રીડિંગ અને વિષય આપણને સમજમાં આવે. તો આટલી વાત આમાં કેવી છે કે ઘણી બધી વસ્તુઓ જેને બિટવીન ધ લાઇન્સ કહી શકાય એવી આમાં છે જે લાલુભટ્ટજીએ મૂળ ગ્રંથમાં કહેલી છે, પણ આમાં એ બધી વસ્તુઓને આપણે કાઢી દીધી છે. તમને લોકોને એમ લાગે કે અહીંયા કંઈક હોવું જોઈએ કે શું હશે જેને કારણે આવું આપણે લખી રહ્યા છીએ, તો તમે પૂછજો તો આપણે એની ચર્ચા કરીશું. તો ઠીક છે, હવે અર્પણ તું શરૂ કરે છે. प्रपंच विवेक. जगत के प्रपंच એ પરમાત્મા દ્વારા નિર્મિત એક ક્રીડાંગણ છે. આ ક્રીડાંગણમાં દરેક જીવાત્માએ પરમાત્માના સંકેત મુજબ પોતપોતાને દાવ ખેલવાનો છે. અચ્છા ખેલાડી માટે જરૂરી હોય છે કે એ પોતાના ક્રીડા સ્તરને ચોમેરથી પૂર્ણપણે જાણી સમજી લે. ક્રીડા સ્તરને જાણી સમજી લેવા છતાં ખેલાડી ત્યાં સુધી સફળ થઈ શકતો નથી કે જ્યાં સુધી તે પોતાને ક્રીડા સ્તરના સ્વરૂપ કે સ્વભાવને અનુરૂપ બનાવીને પોતાનો દાવ ન ખેલે. આથી દરેક જીવાત્મા માટે એ જરૂરી હોય છે કે તે જગતના તાત્વિક સ્વરૂપને જાણે અને તે સ્વરૂપના અનુરૂપ પોતાની જીવન સાધનાને આકાર આપે. તો આમાં મને એવી સમજણ પડી કે અહીંયા જે પ્રપંચ વિવેકનો મતલબ એવો થાય છે કે આ જગતને જાણવું કે આ જગતનું સ્વરૂપ શું છે, આ જગતનું ફોર્મ કેવું છે એને જાણવું, એને પ્રપંચ વિવેક કહેવાય છે, એને પ્રપંચ કહેવાય છે. અને અહીંયા ભગવાન આ જગત કેમ બનાવ્યું છે, તો આ જગત એમના લીલા માટે બનાવ્યું છે, આ જગત અને જીવ. અને આજે આપને પ્લેગ્રાઉન્ડ તરીકે આજે જગત જે છે પ્લેગ્રાઉન્ડ તરીકે આપને માનવું જોઈએ કે આજે પ્લેગ્રાઉન્ડ જે છે ભગવાનનું એ આ જગત છે અને એમાં જે જીવો જે છે ખેલાડીઓ છે અને દરેકનો એમનો પોતપોતાનો રોલ હોય છે કે જેમને રમવાનું હોય છે. પણ એના પહેલા એમને આજે પ્લેગ્રાઉન્ડ જે છે ને એમને બરાબર રીતે એને સમજવું જોઈએ. આ જે પ્લેગ્રાઉન્ડ જે છે એને ખેલતા પહેલા, નહીં તો સક્સેસફુલ નહીં બને. તો એવી રીતે જે જીવો જે છે ને આ જગતનું જે સ્વરૂપ જે છે એ જગત કેવું છે એને પહેલા સમજવું જોઈએ, એનું સ્વરૂપ જાણવું જોઈએ અને પછી એમનું જે જીવન સાધના જે છે કે એમની એના પછી એમની જે જીવન સાધના જે છે એને ફોલો કરી શકે છે. હા, સાચી વાત. તમને એક રોચક ઉદાહરણ આપું છું. જ્યારે ઓલિમ્પિકમાં આપણે ત્યાંની જે હોકી ગેમ છે એને એમાં ઇન્ક્લુડ કરી, તો આપણે ત્યાં બધા જે હોકીના ખેલાડીઓ હતા સારું રમતા હતા અને બીજા બધા દેશોમાં હોકી હજી એટલી બધી પોપ્યુલર ન હતી. તો એના બધા નિયમો પણ બધાને સમજમાં નતા આવતા, પણ તેમ છતાં પણ બધા લોકોએ ઓલિમ્પિકની અંદર એ ગેમ
શરૂ થઈ એટલે બધા લોકો શીખ્યા એને. અને જ્યારે ભારત પહેલી વખત ઓલિમ્પિકમાં રમવા ગયું તે વખતે આપણા જે પ્લેયર્સ હતા એ લોકો પાસે શૂઝ ન હતા. હવે આપણે વિચાર કરી શકીએ કે જે ગેમમાં પગનું જ મેઇન કામ છે, દોડવું, સતત દોડતા રહેવું, જેમ ફૂટબોલ છે તે રીતે, એટલું હોકીની અંદર પણ દોડવું પડે, તો શૂઝ વગર કેવી રીતે રમી શકાય? તો પ્લેગ્રાઉન્ડ એનો જો તમને પરિચય ન હોય કે તમને જ્યાં રમવાનું છે એ કેવી જગ્યા, ગાદલા થોડા પાથરીને હોકી રમવાની હોય કે તમે ખુલ્લા પગે રમી શકો. તો આપણા પ્લેયર્સ રમતા રમતા એટલી દશાઓ થઈ ગઈ કે બધાના પગમાંથી લોહીની ધારાઓ નીકળે. તો તમે જ્યારે તમારો પ્લેગ્રાઉન્ડ છે એને ન સમજો તો તમે ન રમી શકો. આજે જેમ પોપ્યુલર ગેમ છે ક્રિકેટ, તો જે લોકો ટીમ જ્યારે રમવા જાય તે વખતે એ લોકો જે પિચ છે અને ગ્રાઉન્ડ છે, એટલે જ્યાં બેટિંગ થતી હોય તે પિચ હોય અને જેટલા એરિયામાં રમવાનું છે એ બાકીનું ગ્રાઉન્ડ છે, એનું બહુ જ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતા હોય છે કે આમાં આ સ્લો પિચ છે કે બાઉન્સ વાળી છે, અનઇવન છે કે એના ઉપર ઘાસ ઉગેલું છે, કઈ પ્રકારના બોલર્સ છે એ લોકોને આ પિચ સપોર્ટ કરે એવી છે, જૂનો બોલ એમાં કામ લાગશે કે નવો બોલ વધારે સક્સેસફુલ થશે, ફાસ્ટ બોલર કે મીડિયમ પેસર કે સ્પિન વાળાને આ સપોર્ટ કરશે. તે જ રીતે આઉટફિલ્ડ છે એ કઈ જાતની છે, ભીની છે, વરસાદ પડી ગયો છે તો ભીની છે કે ઘાસ ઉગેલું છે એમાં, એટલે ગ્રાઉન્ડ શોટ છે એમાં બોલ તમારો ફાસ્ટ પહોંચશે કે નહીં બાઉન્ડ્રી ઉપર, કે આપણને ઊંચા ઊંચા છક્કા જ લગાવવાના થશે. તો આ ઘણી બધી વસ્તુઓ છે, એને આપ સમજવી પડે છે જે લોકો રમે છે એમ. ટેનિસની અંદર પણ જૂના સમયમાં આ રીતે જ માટીની જે જમીન હોય એના ઉપર ટેનિસ કોર્ટ બનતા હતા. પછી જુદા જુદા એમાં પરિવર્તન થતા ગયા અને ટર્ફ ઉપર અને એ રીતે રમાતા થઈ ગયા. ફૂટબોલ ને એમાં પણ એવું જ થયું. તો જે લોકો જે રીતે રમવા માટેનો અભ્યાસ પોતાને ત્યાં હોય અને નવી કોઈ પ્રકારની ફિલ્ડ હોય કે ગ્રાઉન્ડ હોય કે પિચ હોય તો એ લોકોના માટે અઘરું થઈ જાય ત્યાં રમવું. એટલે એના પ્રમાણે તમને થવું પડે. એવી રીતે આ જે જગત પ્રપંચ છે, પ્રપંચનો મતલબ છે 5 મહાભૂતો, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એનાથી જે બનેલું એ પ્રપંચ. પ્રપંચ શબ્દનો અર્થ છે. હવે જે પ્રપંચ છે એ તો આપણને દેખાય છે, આપણે એમાં જ છીએ. તો જેમાં આપણે છીએ એને આપણે સમજીએ પહેલા કે શું છે, પછી એમાં કઈ રીતે રહેવાનું છે, કેવો એપ્રોચ રાખવાનો છે, એ બધું પછીનો વિષય છે. પણ આ એનું પર્પસ તો આપણને સમજમાં આવવું જોઈએ ને કે આ શા માટે બન્યું છે, એનું નેચર શું છે, આ બધી વસ્તુઓ તો સમજવી પડશે. તો આમાં શબ્દ ઉપર થોડો ધ્યાન આપજો કે જગતના તાત્વિક સ્વરૂપને જાણે. આ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જગતનું જે આંખેથી દેખાય છે કે હાથથી આપણે અનુભવી શકીએ અડીને ને, એ તો કોઈને પણ સમજ પડશે. બધાને આંખોથી દેખાય છે, એના માટે કોઈ અલગ ચશ્મા નથી પહેરવા પડતા. પણ એનું તાત્વિક સ્વરૂપ આપણને નથી ખ્યાલ. તાત્વિકનો મતલબ અત્યારે આપણે એમ સમજીને ચાલીએ કે જે દેખાતું નથી પણ એનું ભીતરનું સ્વરૂપ, તો એ આપણને સમજવું પડશે. તો એ રીતે આપણે જગતને સારી રીતે સમજી શકીશું. તો આ જગતમાં આપણે પોતાની જે જીવન સાધના છે એને ફોર્મ્યુલેટ કરી શકીશું.
કે અહીંયા આપણને કેવી રીતે રહેવાનું છે, શું કરવાનું છે. આ મુખ્ય વાત છે. તો આનો ઉપક્રમ છે વિષયનો પ્રવેશ. ઠીક છે. કોઈને કહેવું છે, આમાં કંઈ પૂછવું છે? ભક્તિ? સારું, ચાલો. તો ઠીક છે, આજે આટલું જ રાખો, પછી કરીશું આગળ. ધન્યવાદ પ્રણામ ચાચા. ધન્યવાદ.